એ 25 છે કે વધારે ઓછા છે? કોઈ 25 માને છે, કોઈ 16 માને છે, કોઈ 19 માને છે, કોઈ 17 માને છે. તો મોટા ભાગના વેદાંતના ગ્રંથો સૂક્ષ્મ શરીરને 17 તત્વો માને છે. સૂક્ષ્મ દેહ 17 તત્વોનો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ 17 તત્વોનો સૂક્ષ્મ દેહ. કાશ્મીરાબેન, કાશ્મીરાબેન, હા બાપુ. સૂક્ષ્મ દેહ કોને કહેવાય? હા સૂક્ષ્મ દેહ તમે ભણ્યા કાશ્મીરાબેન? હા. ક્યાં ભણ્યા તમે? હું સૂક્ષ્મ દેહ તમે પણ આવ્યો. આ શરીરમાંથી સૂક્ષ્મ દેહ નીકળી જાય ત્યારે આ શરીરમાંથી સૂક્ષ્મ દેહ નીકળે મૃત્યુ કહેવાય કાશ્મીરાબેન. હા અત્યારે કાશ્મીરાબેન આપણા શરીરમાં હાલ 3 શરીર છે કાશ્મીરાબેન. હા. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. કારણ. હા આ જે દેખાય છે એ સ્થૂળ શરીર. હા. જે તમારું મન છે તે સૂક્ષ્મ શરીર. હા. અજ્ઞાન છે તે કારણ શરીર. હા. આ શરીર અજ્ઞાન માંથી બન્યો હા. એટલે એનું કારણ શરીર. હા. આપણા આ દેહ ની અંદર 3 શરીર છે અને 3 દેહ ની 3 અવસ્થા. સ્થૂળ દેહ ની જાગૃત અવસ્થા, સૂક્ષ્મ દેહ ની સ્વપ્ન અવસ્થા અને કારણ દેહ ની સુષુપ્તિ અવસ્થા. હા. આપણા રોજની દરેક ને તમારી મારી બધાની 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહ નું ભાન થાય. હા. તમને સ્વપ્ન આવે, તમારી પથારીમાં સ્થૂળ દેહ પડ્યો હોય તો તમને સ્થૂળ દેહ નું ભાન જ ન થાય. સ્વપ્ન વખતે તમારી પથારીમાં પડ્યો હોય તોય ભાન ન થાય કાશ્મીરાબેન. એ સૂક્ષ્મ દેહ. અને જયારે ગાઢ નિંદ્રા આવે ત્યારે સ્થૂળ દેહ ના આવે, સૂક્ષ્મ દેહ ના આવે, સુષુપ્તિ. એમાંથી એક દેહ નું જ્ઞાન ના હોય તમને. ના હોય. હા. એ તમારો સુષુપ્તિ કારણ દેહ, અજ્ઞાન. હા. અજ્ઞાન શું કામ કાશ્મીરાબેન? એ વખતે તમે હું કશું જાણતો નતો, અજ્ઞાન ના આવ્યો. મને સરસ ઊંઘ આવી કે મને કશી ખબર નથી. તે કશી ખબર નથી, અજ્ઞાન ના આવ્યું કાશ્મીરાબેન? આવ્યું. હા, એનામાં જ્ઞાન. હા. એટલે હવે નક્કી કરવાનો સુખ દેહ 17 તત્વોનો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. હા. આ 17 તત્વોનો સુખ દેહ. હા. જો કાશ્મીરાબેન, હા. આ સ્થૂળ દેહ છે ને એ પ્રત્યક્ષ દેખાય. હા. સૂક્ષ્મ દેહ નું અનુમાન થાય. હા. અને કારણ દેહ નો અનુભવ થાય. હા. આ 3 દેહોનું જ્ઞાન. હા. સ્થૂળ દેહ પ્રત્યક્ષ દેખાય. સૂક્ષ્મ દેહ નું અનુમાન થાય. અનુમાન. હા. અનુમાન કેવી રીતે થાય? આપણે અંદાજો કરી શકીએ કે આ આવું હશે. શાના ઉપરથી સુખ દેહનો અંદાજો કરવાનો? હું સાંભળું છું માટે મારે કાન હશે, અનુમાન થયું કાન નું. હા. હા. હું સ્પર્શ કરું છું માટે મારે કાન આ કાન નથી. હો, આ કાન અને આ ચામડી નથી કાશ્મીરાબેન. હા. તો આ કાન તો રહેવાનું સ્થાન છે. હા. સાંભળવું એ જ્ઞાનેન્દ્રિય. સાંભળવાનું જ્ઞાન થાય તે જ્ઞાનેન્દ્રિય. હા. સ્પર્શ કરવાનું જ્ઞાન થાય તે ત્વચા. ત્વચા. હા. રૂપ જોવા
એને આપીને રહેવાનું જ્ઞાન છે. હા એટલે હું સાંભળું છું માટે મારે કાન હશે. અનુમાન થયું ને? હા અનુમાન પ્રમાણ કોને કહેવાય? અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ બેન, હા અનુમાન પ્રમાણ પહેલા પ્રત્યક્ષ જોયું હોય એનું અનુમાન થાય. હા ધારો કે કાશ્મીરાબેન છે, હા સવારે ઉઠ્યા, કાશ્મીરાબેન ને ખબર નથી વરસાદ આવ્યો છે, હા પણ કાશ્મીરાબેન સવારે ઉઠી જોવે કે આખું રોડ બિલકુલ ભીનો થઈ ગયો છે, માટે વરસાદ આવેલો હશે. શું કામ? પહેલા કાશ્મીરાબેને વરસાદ આવવાથી રોડ ભીનો જોયેલો છે કાશ્મીરાબેન, હા એટલે અનુમાન કર્યું કે રોડ વરસાદ આવેલો હશે કાશ્મીરા. હા બરોબર ને? બરોબર. એના અનુમાન કાશ્મીરાબેન. હા કાશ્મીરાબેન, હા આપણે બધા જમીએ છે ને, હા અનુમાન થી જમો છો તમે. હા હા થોડુંક થોડુંક સમજાય છે. શું કામ? પેલા પહેલા તમને ભૂખ નહીં, પહેલા તમને ભૂખ લાગી હતી, જમવાથી ભૂખ દૂર ગઈ. હા માટે આ વખતે પણ જમીશ, માટે મારે એ અનુમાન બેન. અચ્છા. એક વખતે તમને ભૂખ લાગી, તમે જમ્યા, તમારી ભૂખ દૂર થઈ, એ તમારી પાસે પ્રમાણ છે. એટલે ફરીવાર ભૂખ લાગે તો જમવાથી દૂર થાય, માટે જમો છો કાશ્મીરા બેન. હા હા એક વખતે જમવાથી ભૂખ દૂર થઈ ગઈ છે, તમે જાણી લો કાશ્મીરા બેન. હા હા માટે જમો છો એમ. હા બીજું કાશ્મીર અનુમાન કહું તમને. હા તમે ખેતરમાં ગયા હો કાશ્મીર, હા અને કાળી એકદમ કાળી ડીંગ વાદળી પેદા થાય. હા હમણાં વરસાદ પડતી પડશે, ઘર ભેગા થઈ ગયો, પલાળી દેશે. હા અનુમાન ના કર્યું? અનુમાન ના કર્યું કાશ્મીરા બેન? કર્યું કર્યું. હા, આ અનુમાન કાશ્મીરા બેન. બરોબર ને? બરોબર બરોબર. જો કાશ્મીરા બેન, હા તમે જમીન ભીની જોઈ હા અને વરસાદ અનુમાન કર્યું કાશ્મીરા બેન, હા એ કાર્યો પછી કારણનું અનુમાન. કારણનું અનુમાન. હા હા કાર્ય પછી કારણ. કારણ કે વરસાદ જમીન ભીની કરવી એ કાર્ય છે, વરસાદી કારણ છે ને. હા હા એટલે ભીની જમીન જોઈને વરસાદ આવ્યો એટલે કાર્યો પછી કારણનું અનુમાન. અને ડીમિંગ વરસાદ, તમે ડીમિંગ વાદળું જો કારણ ઉપરથી કાર્યનું અનુમાન. હા વરસાદ કારણ, વાદળું કારણ, વરસાદ કાર્ય. વરસાદ કાર્ય. હા અને ત્રીજું અનુમાન છે કાશ્મીરા બેન, હા આપણી પાડોશનું આખી રાત કોઈ કણશું હોય ને, હું કર્યું હોય ને, શું હોય બાપુજી? આપણી આખી રાત કોઈ કણસો ના, ઓ બાપરે અવાજ કરતો હોય ને એમ, હા 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 અને આપણે સાંભળ્યું હોય ને, તો આપણે સવારે કોઈ તમારું કોણ બીમાર છે અનુમાન કર્યું ને એમ. હા હા બરોબર વ્યવહારિક અનુમાન કાશ્મીરા બેન. બરોબર ને? બરોબર. તમને આજે મેં તમને 3 જાતના અનુમાન કયા: કાર્યો પછી કારણનો, કારણો પછી કાર્યનો, અને વ્યવહારિક. હા એમાં સુખ જે એ અનુમાનથી નક્કી થાય છે. હા હા મારા કાન છે માટે સાંભળતો હોઈશ અનુમાન. હા અને જો કાશ્મીરના 3 યાદ રાખવાના: સ્થૂળ દેહ નું પ્રત્યક્ષ જ્ઞાન, સૂક્ષ્મ દેહ નું અનુમાન જ્ઞાન, અને કારણ દેહ નું અનુભવ જ્ઞાન. હા કારણ. હા શું કામ કાશ્મીર બેન? તમે એમ કે હું અજ્ઞાની છું, અજ્ઞાન તો એને અનુભવ થયો ને. હા કાશ્મીરા બેન પોતાને ચશ્મા વાળા ક્યારે કહે છે? હું
ચશ્મા વાળી છું ક્યારે બોલે છે? બોલો કાશીબેન, આ બધા બાયોડેટા અમારે રાખવાના. કાશ્મીરાબેન પોતાને હું ચશ્મા છે મારે, હું જોઉં છું એ કાશ્મીર જ્ઞાન છે માટે કે છે હું ચશ્મા વાળું. કાશ્મીરાબેન બરોબર. જેમ કાશ્મીરાબેન કોઈ લંગડો હોય, કાશ્મીરાબેન એ પોતાને લંગડાપણું જોયા પછી કે તું લંગડો છું કાશ્મીરાબેન. બરાબર. બરોબર કાશ્મીરાબેન. બરોબર. એમ કાશ્મીરાબેન તમે કહો છો હું અજ્ઞાની છું, તો તમે અજ્ઞાની જોયા પછી કહો ને. અજ્ઞાની તમારો અનુભવ, ઓલું લંગડું છે એ લંગડાનો અનુભવ નહીં કાશ્મીરાબેન. અનુભવ થયા. હું અજ્ઞાની છું તમારો અનુભવ કાશ્મીરાબેન. એટલે સ્થૂળ દેહ નું પ્રત્યક્ષ જ્ઞાન, સૂક્ષ્મ દેહ નું અનુમાન જ્ઞાન અને કારણ દેહ નું અનુભવ નું જ્ઞાન. આ ત્રણ દેહોના આપણને જ્ઞાન જુદા જુદા થાય છે. સ્વામીજી, આજ તમારો અવાજ બહુ જ કપાય છે. આજ બહુ અવાજ, બહુ ડિસ્ટર્બન્સ છે આજ. વાઈફાઈ માં ફોન નંબર નાખતા આવડતો નથી. વાઈફાઈ મારી પાસે ફોન નંબર ફોન નંબર આપો, ફોન નંબર નાખતો મને આવડતો નથી એટલે બધા ટેબ્લેટ પડતું. ના તો હવે સોંપીએ આઠમી પ્રક્રિયા. હું વાંચું બાપુ, છાયાબેન વાંચવાના છે? વાંચો, જેને વાંચો વાંચો. તમે બેન નક્કી કરો. વાંચું? વાંચી લો. આઠમી પ્રક્રિયા. શિષ્ય, સૂક્ષ્મ દેહમાં જે 25 તત્વો તમે કયા તેટલા જ છે કે તેથી વધારે છે કે ઓછા છે તે કહો. ગુરુ, વેદાંત શાસ્ત્રમાં ઘણે ઠેકાણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ મળીને 17 તત્વોનો સૂક્ષ્મ દેહ કયો છે. કોઈ ઠેકાણે મન અને બુદ્ધિ એકઠા થયાથી 16 તત્વો કયા છે. કોઈ ઠેકાણે ઉપલા 17 તત્વો અને ચિત્ત તથા અહંકાર એ 2 વધારે કહીને 19 તત્વો કયા છે. અને કોઈ ઠેકાણે અષ્ટપુરીમાં 27 તત્વોનો સૂક્ષ્મ દેહનું વર્ણન કર્યું છે. શિષ્ય, અષ્ટપુરીમાં 27 તત્વોનો સૂક્ષ્મ દેહ તમે કયો, પણ તે અષ્ટપુરી કોને કહેવાય તે કહો. ગુરુ, 5 જ્ઞાનેન્દ્રિયોનું એક પૂર, 5 કર્મેન્દ્રિયોનું બીજું પૂર, 4 અંતઃકરણનું ત્રીજું પૂર, 5 પ્રાણનું ચોથું પૂર, 5 મહાભૂતનું 5મું પૂર, અવિદ્યા 6થું પૂર, કામ 7મું પૂર અને કર્મ એ 8મું પૂર છે. 8 પૂર મળીને 27 તત્વો થાય છે. સર્વ તત્વોનું દ્રષ્ટા છે તે તત્વો દ્રશ્ય, જડ, વિકારી અને અનાત્મા છે. પહેલી પ્રક્રિયા શું આવી? 17 તત્વોનો સુખ દેહ. બીજી પ્રક્રિયા આવી અષ્ટપુરી. તમારો સુખદેવ 8 પુરીમાં રહે છે. 5 જ્ઞાનેન્દ્રિયનો 1 પૂર, 5 કર્મેન્દ્રિયનું 2 બીજું પૂર, 4 અંતઃકરણનું ત્રીજું પૂર, 5 પ્રાણનું ચોથું પૂર, 5 મહાભૂતનું 5મું પૂર, અવિદ્યા, કામના ને કર્મ. આ અષ્ટપુરીમાં તમારો સુખ દેહ રહે છે. શિષ્ય, ઓ મહારાજ, એ રીતે જુદા જુદા તત્વોનું નિરૂપણ કર્યું છે, ત્યારે મારે કેટલા માનવા? વળી દેહ એક ને તેના તત્વોની ગણતરી જુદી જુદી કઈ, તેનું કારણ શું? ગુરુ, હે ભાઈ, તને જે પ્રક્રિયાથી આત્મા અસંગ, અજર, અમર, અક્રિય, સચ્ચિદાનંદ સ્વરૂપ સમજવામાં આવે તે સર્વ પ્રક્રિયા માનવી.
ની એકતાથી થોડા તત્વો કયા છે અને કોઈ જગ્યા પર કાર્ય તથા કારણને જુદા જુદા વર્ણન કરી તત્વો કહ્યું છે. તત્વો દશ્ય, અનાત્મા, પરિણામી અને જડ છે. તેથી તેનો ત્યાગ કરવો અને તેનાથી જુદો જે આત્મા તે દ્રષ્ટા પરિણામ રહિત ચૈતન્ય રૂપ છે તેનો અપરોક્ષ રીતે દૃઢ નિશ્ચય કરવો. તમે કેવળ આ બધી પ્રક્રિયાઓ કરી એમાંથી કોઈ પણ રીતે તમને જ્ઞાન મળતું હોય તો તમે તે પ્રક્રિયાનો સહારો લઈને તમે જ્ઞાન મેળવી લો. પણ હું તો આ બધા જે તત્વો છે દ્રશ્ય પરિણામી છે. કાશ્મીરાબેન, પરિણામ કોને કહેવાય? કાશ્મીરાબેન, પરીક્ષાનું પરિણામ એ નથી હો. અહીં પરીક્ષાનું પરિણામ નથી. હા, અહીંયા પરિણામ છે કાશ્મીરાબેન દૂધનું દહીં થવું એ પરિણામ. હા, બરોબર ને? બરોબર. એટલે જે કાર્ય કર્યું હોય પૂર્ણ થયું હોય એનું જે પરિણામ હોય એ. નહીં, પરિણામ એટલે કાશ્મીરાબેન, હા, પરિણામ એટલે પ્રથમના સ્વરૂપનો ત્યાગ કરીને બીજું સ્વરૂપ પકડવું. અચ્છા. હા, દૂધે પોતાનો ત્યાગ કરી અને બીજું સ્વરૂપ દહીં પકડ્યું, પરિણામ. પરિણામ. હા, કાશ્મીરાબેન નું શાક સવારે હતું 5 વાગે બીજું સ્વરૂપ પકડ્યું, પહેલાનું સ્વરૂપ ત્યાગીને બીજું પકડ્યું, શાક પરિણામ. કાશ્મીરાબેન તમારું અચ્છા. ઘરમાં પકડી જાય કાશ્મીરાબેન. હા, આપણું શાક આપણું તો હવે ફ્રીજો આવી ગઈ કાશ્મીરાબેન. ફ્રીજો ના હોય તો ગરમી પડે જેઠ મહિનામાં સવારનું શાક બપોરનું શાક 5 વાગે બગડી જાય ને. બગડી જાય. હા, હા, એ પરિણામ. બીજું સ્વરૂપ ધારણ કરે ને. હા, પરિણામમાં કાશ્મીરાબેન બીજું સ્વરૂપ ધારણ કરે. હા, એટલે તમારી આ જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે એ બીજું સ્વરૂપ ધારણ કરે. જયારે આત્મા એમ રહે. હા, તમારી જ્ઞાનેન્દ્રિયોમાં કર્મેન્દ્રિયોમાં 3 વાત: હા, પટુ, મંદ અને અંધ. હા, પટુ એટલે યોગ જોવે છે, મંદ એટલે થોડું જોવે છે, અને મંદ એટલે અંધ એટલે બિલકુલ જોતી નથી. હા, આ તમારી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયમાં પરિણામ આવે, આત્મામાં પરિણામ ના આવે. હા, બરાબર. જો કાશ્મીરાબેન, હા, પાણીનો બરફ બને ને, હા, પાણીનો નાશ થાય ત્યારે પછી પાણી દેખાય ના. બરોબર છે. હા, હવે બરફ પછી પાણી બને પછી બરફ ના દેખાય. બરફ ના દેખાય. હા, બરોબર. હવે પાણીમાંથી વરાળ બને તો પછી પાણી ન દેખાય ને. હા, વરાળમાંથી પાણી બને તો વરાળ ન દેખાય ને. હા, પણ કાશ્મીરાબેન, આ તમારો આત્મા છે તે એવો ને એવો રહી બધું દેખાડે. કાશ્મીરાબેન, આમાં એક વસ્તુ બનાવવા માટે બીજી વસ્તુનો ત્યાગ થાય કાશ્મીરાબેન, નાશ થાય કાશ્મીરાબેન. હા, હા, જયારે તમારો આત્મા એમ અસંગ રહી અને આ બધું એને બતાવ્યું. આત્મામાં આ બીજા બધામાં જે દ્રશ્ય છે, જડ છે, વિકાર છે, નાસ્તિક છે, એ એક પણ લક્ષણ આત્મામાં આવ્યું નહીં. આવું હા, બરાબર. નિસંગી છે. આ જગતના જેટલા પદાર્થો દેખાય છે એ બધા પદાર્થો દ્રશ્ય છે, વિકારી છે, વિનાશી છે. હા, આ બધા લક્ષણો દરેક પદાર્થમાં છે. આત્મામાં આમનું એક પણ લક્ષણ નથી કાશ્મીરાબેન. હા, આ તમારી આત્માની શ્રેષ્ઠતા કાશ્મીરાબેન. હા. ક્યારે કોઈનું ઈ સ્વરૂપ જ નથી લેતું કોઈનું. ઈ નિસંગ છે આત્મા. આત્મા નિસંગ છે, ક્યારે કોઈ સ્વરૂપ લેતું જ નથી. હા, એ જ કઉ છું. એવું ને એવું જ રહે. કાશ્મીરાબેન, હા,
સોનું શું કામ ખરીદો છો? દાગીના માટે. નહીં કાશ્મીરબેન, હા. તો એ હીરા એના જે મોંઘા છે હીરા ખરીદો ને, સોનું શું કામ ખરીદો? એવું ને એવું જ બરોબર ને? હા કાશ્મીરબેન, હા. સોનું તત્વ છે કાશ્મીરબેન. અચ્છા. 2000 વર્ષનું જૂનું સોનું હોય તો એવું ને એવું છે કાશ્મીરબેન. અત્યારે કદાચ તમે એને લોખંડમાં મૂક્યું હોય ને તો એને લોખંડનો સોનું ન થાય કાશ્મીરબેન. હા, ન થાય એવું. માટે સોનું તત્વ છે. આપણો આત્મા કાશ્મીર આ બધાને સંવરે છે તો એ આત્મા એવો ને એવો રહેશે. એમાં લેખ માત્ર બગાડ આવતો નથી કાશ્મીરબેન. હા હા. પણ કાશ્મીરબેન, તમે આ શરીરની સાથે, મનની સાથે, બુદ્ધિની સાથે તમે લાગી ગયા એટલે હું ગરડી થઈ, હું યુવાન થઈ, મારામાં ક્રોધ આવ્યો, મારામાં કામ આવ્યો, મારામાં લોભ આવ્યો, આ બધું તમે માનવા લાગ્યા. હા. શરીર સાથે ખરેખર તમે આત્મા સાથે એક થવાનું છે કાશ્મીરબેન, અને શરીર સાથે તમે એક થઈ ગયા. હા. એને પરિણામે હું સુખી છું ને દુઃખી છું ને, હું ક્રોધી છું ને લોભી છું ને, આ મને દુઃખ છે ને આ બધા પણ કાશ્મીર આત્મામાં કશું જ નથી કાશ્મીરબેન. હા. અને તમારું વાસ્તવિક સ્વરૂપ આત્મા છે, આ દેહ આદિ નથી કાશ્મીરબેન. તમે તમારી જાતને દેહ માની લો, આ મોટા મોટી ભૂલ કાશ્મીરબેન કરી. હા. અને દેહના ધર્મોને તમે તમારા પોતાના માની બેઠા. હા. દેહ તમે નથી, તમે દેહને જોવા વાળા એનાથી જુદા છો. હા. પણ તમે દેહ માની બેઠા એટલે આ બધું જન્મ્યોનો, મરણનો, જાડોનો, પાત્રોનો, ગરડોનો, યુવાનને, સુખીનો, દુઃખીનો, ક્રોધીનો, લોભીનો, આ બધા પ્રશ્નો લાગી ગયા તમને. હા. આત્મામાં અમારું કશું નથી કાશ્મીરબેન. એનો જન્મ નથી, મૃત્યુ નથી, ઘરપણ નથી, બાળપણ નથી, સુખ નથી, દુઃખ નથી, કશું નથી કાશ્મીરબેન. હા. આવા તમે છો કાશ્મીરબેન. બરાબર. આ તમે બની બેઠા છો. હા. કાશ્મીરબેન, આ મોટા મોટી ભૂલ તમારી. એવી રીતે કાશ્મીરબેન હા. સિંહ બકરો બની ગયો છે કાશ્મીરબેન. હા. હા. બકરો બની ગયો છે કાશ્મીરબેન. ઈ બકરો બની ગયો છે. તો શું થયું કાશ્મીરબેન? બકરાના બાણ પોરાઈ રહે, બકરાને આજે ચરવા જાય ને બકરો બની ગયો કાશ્મીરબેન. હા. હા. એ ખરેખર સિંહ જ છે. બકરો એવી રીતે તમે આત્મા જ છો, જીવ બન્યા જ નથી કાશ્મીરબેન. હા. તમારી બુદ્ધિ પકડ્યો હું જીવ છું. ખરેખર તમારો કશું નથી, જન્મ નથી, મૃત્યુ નથી, સુખ નથી, દુઃખ નથી, માન નથી, અપમાન નથી, હાર નથી, જીત નથી, કશું જ નથી કાશ્મીરબેન. હા. તમે આપણે બોલते ક્યાં કાશ્મીરબેન? બોલીએ हो जा अजर हो जा अमर. હા. આ દેહ સાથે સંબંધ કર્યો એટલે આ બધા પ્રશ્નો છે. હા. હા. સાચું. હવે દેહની સાથે સંબંધ છોડી નાખો, દેહનો કોઈ ધર્મ તમારો નહીં કાશ્મીરબેન. હા. આટલું જ આપણે કરવાનું છે કાશ્મીરબેન. દેહ સાથે જે સંબંધ જોડ્યો છે એ સંબંધ તોડવાનો છે કાશ્મીરબેન. કાશ્મીરના બેને દેહની સાથે પ્રેમ લગ્ન કરે છે. હા. ડિવોર્સ આપવાનો છે હવે. હવે તમારે અને દેહના સ્વભાવનો મેળવા આવ્યું કાશ્મીરબેન. હા. તો ડિવોર્સ આપી દો કાશ્મીરબેન. હા. કાશ્મીરબેન ડિવોર્સ આપેલી સ્ત્રી ગમે તે કરે, હા. પુરુષનો કઈ લેવા દેવા કાશ્મીરબેન? ના. એમ કાશ્મીરબેન આ શરીરને ડિવોર્સ આપો તમારે કઈ લેવા દેવાની કાશ્મીરબેન? હા.
હા સાચું. બરોબર કાશ્મીરાબેન? હે, બરોબર બરોબર. કાશ્મીરાબેન ના શરીર સાથે પ્રેમ લગ્ન કરી બેઠા છે. હા કાશ્મીરા પરિણામ આવ્યું કાશ્મીરાબેન. હા. હા. અને લોયર સારા મળી ગયા છે ને એટલે થઈ જશે ડિવોર્સ. એમ કાશ્મીરાબેન? બરાબર. હવે 9મી પ્રક્રિયા હા એ શી છે? નાચો. 9મી ગુરુ, હે શિષ્ય, જેમ સ્થૂળ દેહ અન્નમય કોષ રૂપ છે અને તેનાથી તો આત્મા જુદો છે, તેમજ આ સૂક્ષ્મ દેહમાં પણ પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય એવા 3 કોષ છે. એ 3 કોષથી પણ તું જુદો અર્થાત કોષાથી જુઓ આપણે સ્થૂળ દેહ ની અંદર અન્નમય કોષ જોયો હતો. આ સૂક્ષ્મ દેહ ની અંદર પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય, અને કાન દેહ ની અંદર 5 કોષ. કાશ્મીરાબેન આવડે છે? હા. કાશ્મીરાબેન બોલો, 5 કોષ બોલો કાશ્મીર. સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ નો પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાન કોષ અને કારણ દેહ નું આનંદમય. હા મનોમય. હવે આપણે જયારે સ્થૂળ દેહ ભણ્યા ત્યારે અન્નમય કોષ જોયો હતો કાશ્મીરાબેન. હા. અન્નમય કોષ કોને કહેવાય કાશ્મીરાબેન? જે આપણે અન્ન ખાઈ અન્નમાંથી પેદા થાય, અન્નના આધારે અન્ન એટલે પૃથ્વીમાં લઈ પામે અન્નમય કોષ કાશ્મીરાબેન. હા બરોબર. હવે અન્નમય કોષ આત્મા શું કામ નથી કાશ્મીરાબેન? શું કહો છો? અન્નમય કોષ આત્મા શું કામ નથી? બરોબર ને? હા અત્યારે તમે અન્નમય કોષને આત્મા માની બેઠા છો. હા. હવે અન્નમય કોષ આત્મા શું કામ નથી કાશ્મીરાબેન? કાકે એ બધું ખાલી અંતે પેદા થાય છે. અંતે નહીં કાશ્મીરા, કશું જ નહીં કહેવાનું. સ્થૂળ દેહ જન્મ અને મરણ આવે છે, આત્મા જન્મ રહી છે, માટે સ્થૂળ દેહ આત્મા નહીં કાશ્મીરાબેન. એક જ પોઈન્ટ કાશ્મીરાબેન. અચ્છા. હા હા બરોબર ને? બરોબર. સ્થૂળ દેહ જન્મ વાળો મરવા વાળો છે. હા આત્મા અજર અમર છે, જન્મ નથી, મૃત્યુ નથી, હા માટે સ્થૂળ દેહ આત્મા નહીં. બરોબર ને? બરોબર. હવે બીજા 3 કોષ આવશે. હા પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. એ 3 કોષ સૂક્ષ્મ દેહ ના આવશે. હા વાંચો. શિષ્ય, હે ગુરુ, એ 3 કોષના રૂપ ભિન્ન ભિન્ન કરીને બતાવો. ગુરુ, 5 તથા 5 કર્મેન્દ્રિયો એ 10 મળીને પ્રાણમય કોષ સમજો, અથવા 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ મળીને પણ પ્રાણમય કોષ સમજવો. 5 પ્રાણ પણ 5 ઉપપ્રાણ કયા તેમને હું જાણતો નથી, માટે તેમના નામ કહો અને તેમનાથી શી ક્રિયા થાય છે તે કહો. ગુરુ, નાગ, કૂર્મ, શુકલ, દેવદત્ત અને ધનંજય. જો પેલા કાશ્મીરાબેન, હા પહેલા આપણે પ્રાણ ભણ્યા હતા. હા હવે ઉપપ્રાણ 5 આવ્યા. હા પેલા કાશ્મીરાબેન કયા 5 પ્રાણ ભણ્યા હતા? સ્થૂળ દેહ ના. નહીં, સૂક્ષ્મ દેહના 5 પ્રાણ બધા ભણ્યા. હા વાયુના 5 પ્રાણ ભણ્યા હતા. હા વ્યાન સમાન ઉદાન અપાન. વ્યાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન. બરોબર ને? હા હા હવે બીજા 5 ઉપપ્રાણ આવ્યા કાશ્મીરાબેન. ઉપરાણ. ઉપપ્રાણ આવ્યા. નાગ, કૂર્મ, પ્રખર,
ધનંજય. નાગ, કુર્મ, ક્રકળ, દેવદત્ત અને ધનંજય. નાગ થી ઉડકાર આવે કાશ્મીરા બેન. હા. કુર્મ થી આંખ મીંચાય ને બંધ થાય, ઉઘાડાય. હા. કૃકળ થી છીંક આવે. હા. અને દેવદત્ત થી બગાસું આવે. હા. આ 5 ઉપરાણ. નાગ થી ઉડકાર આવે, કુર્મ થી આંખ ખુલે અને બંધ થાય, કૃકળ થી છીંક આવે અને દેવદત્ત થી બગાસું આવે. આ 5 પ્રાણ જડ છે કાશ્મીરાબેન. હા. અને આત્મા ચેતન છે, માટે પ્રાણમય કોષ છે, આત્મા નહીં. હા. કાશ્મીરાબેન, પ્રાણ જડ શા માટે? પ્રાણ જળ શા માટે? કાશ્મીરાબેન, હા. તમે જયારે ઘસઘસરાટ સુતા હો છો ને ત્યારે પ્રાણ ચાલુ હોય છે ને. હા. પણ એ પ્રાણ કહેતો નથી કે મહેમાન આવ્યા છે, ચોર આવ્યા છે, તમને કહેતો નથી. હા. માત્ર જડ. જળ. એ પોતાને પણ ના જાણે, બીજાને ના જાણે, તે જડ. હા. બરોબર ને? બરોબર. માટે પ્રાણ જડ છે ને આત્મા ચેતન છે, માટે પ્રાણમય કોષ છે, આત્મા નહીં. હા. બરોબર ને? બરોબર. 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિય મળીને પ્રાણમય કોષ. હા. આ ઉપરાણ જ વાળવા પડે તારે, કોઈ પ્રાણ બીજા કોઈ લીધા નથી. હા. હવે મનોમય કોષ. વાંચો. વાંચો. નાગ, કુર્મ, ક્રકળ, દેવદત્ત અને ધનંજય 5 ઉપરાણ છે અને દરેક થી જુદી જુદી ક્રિયા થાય છે. તે આ રીતે નાગથી ઉદ્ગાર થાય છે, કુર્મથી આંખ મીચાય છે અને ઉગાડાય છે, ક્રકળથી છીંક થાય છે, દેવદત્તથી બગાસું આવે છે. ધનંજય વાયુ આખા શરીરમાં રહીને ચુસ્ત કરે છે અને શબ્દમાં રહીને તેને ફુલાવે છે. એ 10 વાયુ પ્રાણ રૂપ છે, માટે પ્રાણમય કહ્યું અને એ પ્રાણમય આત્માને ઢાંકે છે, માટે તેની કોષ એવી સંજ્ઞા કહી. જેમ મ્યાન તલવારને ઢાંકે છે, તેથી તે મ્યાનનું નામ કોષ કહેવાય છે. પ્રાણમય કોષનો દ્રષ્ટા એ કોષથી જુદો છે. તે પ્રાણમય કોષની અંદર મનોમય કોષ છે. ઇન્દ્રિયો અને એક મળીને મનોમય કોષ કહેવાય છે. તેનાથી પણ તો જુદો સાક્ષી આત્મા છે. તે માટે દૃશ્ય રૂપ મનોમય કોષ તે તું નહીં, તું એનું દ્રષ્ટા છે. એનું તે મનોમય કોષ દર વિજ્ઞાનમય કોષ છે. તે 5 જ્ઞાનેન્દ્રિયો અને એક બુદ્ધિ એ મળીને વિજ્ઞાનમય કોષ એમ કહ્યું છે. એનું તું જાણવા વાળો આત્મા છે. એ રીતે સૂક્ષ્મ દેહમાં કોષ છે, તે તું નહીં, તું કોષત્રયથી ભિન્ન છે. એ પ્રમાણે કોષત્રય રૂપ સૂક્ષ્મ દેહ જ્યારે તું નહીં, ત્યારે તું કરતા ભોગતા નહીં, તે સુખ દુઃખ પણ તારામાં નથી. અંત કરુણમાં છે. સાંભળવું, જોવું એ 5 જ્ઞાનેન્દ્રિયોના ધર્મ છે. બોલવું, લેવું, દેવું ઇત્યાદિ કર્મેન્દ્રિયના ધર્મ છે. સુધા, ઉષા આદિ પ્રાણના ધર્મ છે. તું સર્વે તારામાં નથી, તો તું એ 3 કોષથી જુદો અસંગ સાક્ષી આત્મા છે. એ રીતે સૂક્ષ્મ દેહના પુસ્તકનું નવ પ્રક્રિયા નિરૂપણ કરી. જો હવે કાશ્મીરાબેન,
હા બાપુ, પાંચ કોષના નામ બોલો. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. હવે અન્નમય કોષ કોને કહેવાય? જે આપણે ખાધેલ અન્નમય થી બને તેને. નહીં, એટલું નહીં કહેવાનું. અન્નમાંથી પેદા થયો, અન્નને આધાર રહે, અન્નમાં લય પામે, માટે અન્નમય કોષ. હા, બરોબર ને? બરોબર. હવે અન્નમય કોષ આત્મા શું કામ નથી? સમજાતું નથી બાપુ, ફરીથી બોલો તો. અન્નમય કોષ છે આત્મા શા માટે નથી? અન્નમય કોષ શરીર એ જન્મવાન મરવાનું છે ને આત્મા જન્મવાન મરવાનો નથી એમ. બરાબર, માટે અન્નમય કોષ આત્મા નહીં. બરોબર ને? બરોબર. એના પછી પ્રાણમય કોષ. પ્રાણમય કોને કહેવાય? પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો મળીને પ્રાણમય કોષ. હા, બરોબર ને? હે? બરોબર, બરોબર. પ્રાણમય કોષ જડ છે અને આત્મા ચેતન છે, માટે પ્રાણમય કોષ છે આત્મા નહીં. બરોબર ને? બરોબર. પછી મનોમય કોષ, મન અને 5 જ્ઞાનેન્દ્રિયો મળીને મનોમય કોષ. મન વિકારી છે, કોઈ વખતે સત્વગુણી, કોઈ વખતે રજોગુણી, કોઈ વખતે તમોગુણી. હા, એટલે મન વિકારી છે, આત્મા અવિકારી છે, માટે મનોમય કોષ છે આત્મા નહીં. હા, પછી વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ ને 5 જ્ઞાનેન્દ્રિય વિજ્ઞાનમય કોષ. એ બુદ્ધિ સુસુપ્તિમાં લઈ થઈ જાય છે અને આત્મા નિત્ય રહે છે, માટે વિજ્ઞાનમય કોષ છે આત્મા નહીં. બરાબર. કાશ્મીરાબેન, હા, જો કાશ્મીર તો બતાવી દો. હા, જન્મ મરણ, જડ, વિકારી અને લય, હા, એની સામે આત્મા. કાશ્મીરાબેન, હા, જન્મ મરણ વગરનો, ચેતન, અવિકારી અને નિત્ય. નિત્ય. બરોબર? આ 4 વાતો, આમ 4 વાત આમ પાકી કરવાનું. કાશ્મીરાબેન, હા, જો અન્નમય કોષ જન્મ મરણ વાળો, હા, આત્મા જન્મ વગરનો. પ્રાણ જડ, હા, આત્મા ચેતન. હા, મન વિકારી, આત્મા અવિકારી. બુદ્ધિ સુસુપ્ત લય પામે, આત્મા નિત્ય રહે. નિત્ય રહે. હા, આ એક વાક્યમાં તમને કહી દીધું. હા, અન્નમય આત્મા જન્મ મરણ વાળો છે, માટે આત્મા નહીં. કારણ કે આત્મા જન્મ મરણથી રહી છે. રહી છે. પ્રાણમય કોષ જડ છે, માટે આત્મા નહીં. શું કામ? આત્મા ચેતન છે. મનોમય કોષ વિકારી છે, માટે આત્મા નહીં. શું કામ? આત્મા અવિકારી છે. હા, અને બુદ્ધિ એ આત્મા નહીં. શું કામ? બુદ્ધિ સૂત્ર લય પામે છે, આત્મા નિત્ય રહે છે. નિત્ય રહે છે. હા, જન્મ મરણ, જડ, વિકારી, લય, અને જન્મ મરણથી રહિત, ચેતન, અવિકારી અને નિત્ય. આ 4 યાદ કરવાના. કાશ્મીર, હા, બરોબર ને? બરોબર. હા. હવે સ્વપ્નમાં આનંદમય કોષ આવશે. કાશ્મીર ક્ષણિક આવશે. બાપુ, ચેતન, અવિકારી ને બીજા બે કયા કીધા? જુઓ, સ્થૂળ દેહ જન્મ મરણ વાળો અને આત્મા જન્મ વગર છે, માટે સ્થૂળ અન્નમય કોષે આત્મા નહીં આપ. પ્રાણ જડ અને આત્મા ચેતન, માટે પ્રાણમય કોષે આત્મા નહીં. મન વિકારી અને આત્મા અવિકારી, માટે મનોમય કોષે આત્મા નહીં. બુદ્ધિ સુસુપ્ત લય પામે,
હવે કહી દઉં તમને. અન્નમાંથી પેદા કર્યું, અન્નના ધર્મ માટે અન્ન પોષે શુદ્ધ એ આત્મા. 5 પ્રાણ અને 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ ને 5 કર્મેન્દ્રિય મળીને પ્રાણમય કોષ, 5 જ્ઞાનેન્દ્રિય મન મળીને મનોમય કોષ, 5 જ્ઞાનેન્દ્રિય બુદ્ધિ મળીને વિજ્ઞાનમય કોષ. હા ડિક્શનરી નાની પડશે બેન. ના તમે છો ને. નવા નવા શબ્દો અનેક આવશે કહું છું એમ. આવે છે ને. હા પણ એને બાપુ એક વસ્તુ સમજાય કે આ બધું તમે હમણાં જે 4 પોઈન્ટ કહ્યા ને બધું એનામાં જ આવી જાય છે. જેટલા પણ નવા નવા શબ્દ આવે છે ને પણ છેલ્લે એનો અર્થ એ એટલામાં જ આવી જાય છે કે અત્યારે એમ તમે બની ગયા છો એટલે. અચ્છા અન્વય કોષ હું જે નામ ના માન્યો. હા હા દેહને આત્મા ના માન્યો કચ્છ તમે. હા મારો પ્રાણ જાય છે, પ્રાણ ને હું ના માન્યો કચ્છ મેં. માન્યું મારા મનને હું ના માન્યું. હા બુદ્ધિ મારી આ તમે એના તૈયાર છોડવા માટે છો કચ્છ બેન. હા એના અને આત્માના લક્ષણો જુદા બતાવે છે. એની સાથે તમે એક થઈ ગયા છો, એનાથી જુદા થવા માટે સમજો એમને નથી ગયા છો બેન. હા હા અત્યારે આપણે બધા આ 5 કોષો સાથે એક થઈ ગયા છીએ બેન. હા એ કોષના લક્ષણ અને આત્માના લક્ષણ જુદા છે. તમે આત્માઓ તો કોષના તમારા લક્ષણો જુદા છે. હા માટે તમે કોષ નહીં આવો. હા બરોબર ને. હા હા એના માટે એમના નથી ભણવાનું. આ બધું આપણે થઈ બની ગયા છીએ એમાંથી છોડાવે છે કાશ્મીર બેન. હા આપણે દેહ બની ગયા, પ્રાણ બની ગયા, મન બની ગયા, બુદ્ધિ બની ગયા એટલે એમાંથી છોડાવવા માટે આ છે કાશ્મીર. હા હવે રાષ્ટ્ર કાશ્મીર બેન. હા